हेलो दोस्तों, जय माताजी। आज આપણે બનાવવાના છે પોહા। તો તેના માટે આપણે થોડું એવું પાણી નાખી અને આમ સરસ મજાના ધોઈ લઈશું। પછી બહાર જઈને બે પાણીએ ધોઈ અને પછી આપણે ડીશમાં લઈ અને કોરા પાડી લેવાના છે। તો અત્યારે આવી રીતે આપણે જે એમાં કચરો હોય તે વહી જાય એટલા માટે આપણે થોડું એવું પાણી નાખીને આવું સરસ મજાના ઓલા કરી લેવાના। પછી બે પાણીએ ધોઈ લેવાના। तो આપણે હવે એને બે પાણીએ ધોઈ આવશું। ધોઈને આવીને આવી રીતે કોરા પાડી દેવાના છે। હવે થોડી વાર આપણે એને રહેવા દઈશું, સાઈડમાં મૂકી દઈશું। જો લીલા મરચાં, મીઠો લીમડો, સિંગદાણા, લીંબુ, ડુંગળી અને ટમેટા, કોથમરી અને સેવ આ આટલું વસ્તુ આપણે લઈ લેવાનું છે કટ કરીને। ત્યારબાદ આપણે હવે એને તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે। આપણે આમાં 2 પાવડા જેવું તેલ નાખવાનું છે, વધારે તેલ નથી નાખવાનું। તો જો આપણે આ 2 પાવડા તેલ આવી ગયું અને આપણે હવે તેલ ગરમ થઈ જાય ને પછી 1 ચમચી જેવી આપણે એમાં રાઈ નાખવાની। તો આપણે આ 1 ચમચી જેવી રાઈ જો રાઈ સરસ મજાની સતળાઈ ગઈ। હવે આપણે 1 ચમચી જેવું જીરું નાખી દઈશું। 1 ચમચી જેવી હિંગ આપણે નાખી દઈશું અને આપણે આ સિંગદાણા સરસ મજાનું બધું મિક્સ કરી અને સિંગદાણાને થોડા એવા લાલ એવા થવા દેવાના, નકર અંદરથી થોડાક ચવડ એવા લાગે, સરસ મજાના થવા દેવાના એમ। હવે આપણે મીઠો લીમડો અને લીલા મરચાં નાખી દેવાના। ત્યારબાદ આપણે આ ડુંગળી કાપેલી નાખી દેવાની। સરસ મજાનું બધું મિક્સ કરી લેવાનું। હવે આપણે ટમેટા નાખી દેવાના। ટમેટા નાખીને પણ મિક્સ આપણે કરી લઈશું। બધું એટલું સરસ ચડવા દેવાનું છે, સરસ મજાનું। હવે આપણે આમાં 2 ચમચી જેવી મોટી ચમચી લેવાની હળદર નાખવાનું, અડધી ચમચી જેવું આપણે લાલ મરચું નાખશું। લાલ મરચું આપણે થોડુંક જ નાખવાનું છે અને સ્વાદ અનુસાર આપણે મીઠું નાખશું। હવે આપણે આ લીંબુનો રસ નાખી દઈશું। મોટું 1 લીંબુ લીધું તો એનો રસ નાખવાનો। આપણે સરસ મજાના ખાટા મીઠા બનાવવાના છે એટલા માટે। હવે આપણે આ ખાંડના દાણા નાખી દઈશું। આપણે 1 ચમચી જેવી ખાંડ લેવાની છે। હવે સરસ મજાનું આ બધું મિક્સ કરી લેવાનું। જો સરસ મજાનો કલર આવી જાય એવું સરસ મજાનું। હવે આપણે 1 ચમચી જેવું ધાણા જીરું, આપણે હવે એમાં પોહા નાખી દેવાના છે।
પોહા નાખીને આપણે સરસ મજાનું મિક્સ કરી લઈશું. જો આપણા સરસ મજાના પોહા મિક્સ થઈ ગયા. હવે આપણે એમાં લીલા ધાણા નાખી દઈશું. હવે આપણે સેવ નાખી દઈશું અને હવે આપણે એને ગેસ બંધ કરી અને થોડી વાર ઢાંકીને આપણે રહેવા દેવાના છે. તો આવી રીતે આપણે ઢાંકીને થોડી જ વાર રહેવા દઈશું, પછી આપણે લઈ લઈશું. હવે સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે. તો આપણા પોહા બનીને તૈયાર છે, તમે જોઈ શકો છો. પછી આપણે ઉપરથીને પણ સેવ નાખી દેવાની છે.